ઠંડી તો અહીંયા જ પડે છે. ક્રિએટિવિટી કરતો તો મોઢા માંગળા પર આવીને બોલાવે છે એમ કહે છે પછી સંધ્યાજી જેવું કરે છે મમ્મી. સારું ઓકે હેપી બર્થડે ટુ યુ લાલજીભાઈ રાઠોડ. આ ચિરાગનો અવાજ તેરો સાથ ના છોડેંગે. શરમાઈ ને જતી મારી હામ આમ કાતરું મારે છે બેન કરો સારું હવે એમ. ઈ શરમાઈ ઈ કાલે ત્યાં મને સોંપ્યું હતું ને આજ મેં તને સોંપ્યું. જો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો અત્યારમાં અમારા મેડમ પાછા બેસી ગયા છે ફોન લઈને. મારે સવારમાં એમ થાય ઉઠું ને ત્યારે કંઈ એક તો કામ એવું હોય ને આવ્યું હોય પછી નવરી થાવ તો ઓછું હોય પણ અત્યારે આજનો સુવિચાર તમે શું આપશો? ના સુવિચાર નથી આવતો. હે ના આજનો સુવિચાર છે આપણા મોઢેથી. જે વ્યક્તિ પડવાથી ડરતો નથી એ વ્યક્તિ ક્યારે ઉડવાથી ડરતો નથી. મતલબ ક્યારે ઉડવાથી ડરવાનું નહીં. શું કે આંખ હોય તો ઉડીએ ને. આમ નહીં આમ કામકાજથી એમ કઈ હાસી ન ઉડવાની વાત હોય. કરી નાખ્યો ને ભગો આમ જ રે. હા મનથી મક્કમ રહીને તો બધું ઉડી શકી. એવું કેવું છે જો અહીંયા આવ્યું છે લહણ, ધાણા, મરચા, વાલોડ. નિરૂપણ પપ્પાને ઘરેથી કાલે દેશમાંથી આવ્યું છે. નિરૂપા ગઈ દે ને પપ્પાને ઘરે તો રિટર્નમાં આવી ત્યારે લેતી આવી ચોળી તુર આવી. તુર તો ફોલીને લઈને આવી છે. તો બોલો શું કહેવા માગશો તમે સવારમાં? શું કહું તો આવું ના હોય ટિફિન કરે ના કરવા બે આવું કામ કરશું. હાલો ગાઈ ગયો એકાદું ગીત ભજન ગાઈ ગયો. હું પછી ગાઈ મને નીચે ગાવું નથી ગમતું. બધો અવાજ આવે છે બેકગ્રાઉન્ડ. સ્ટુડિયોમાં જ ગાહો છો? સ્ટુડિયોમાં જ આપણા માઈક આરે માઈક આપણું પડ્યું છે એ રહ્યો પણ કાંઈ યુઝ નથી કરતા. કયું ઓલું વાયરલેસ ને એમાં ઘોઘરો અવાજ આવે. નો આવે એકવાર ટ્રાય કરવી છે. પડ્યું છે ને ઘોઘરો આવે ભાઈ. મેં ટ્રાય કરીને તો હું કામ લીધું તું હારું ન લેવાય. તઈ મને કનેક્ટ કરતા નહોતા આવડતું ને હું આ ફોન લઈને નહોતો ગયો સમજી. આઈફોન એવું હતું એટલે નકર મારે હું ચેક કરીને જ લઈને આવું. એ હતું નોન વોરંટીમાં એટલે કાંઈ ચાન્સ બેન્સ થાય નહીં લીધા પછી. એટલે આપણી પાસે આમને પડ્યું છે. તો અત્યારે તો મમ્મી ત્યાં તડકો આવે ને તો ત્યાં ગયા તો બે હવા ચાલે. શારદા માસીને ત્યાં બેઠા એ બધું શાકભાજી આ કાપશે. આજે કઈ લગ્ન બગનમાં જવાનું નથી. એના બેનપણીના છોકરીના સોરી કાલે જઈ આવ્યા. કાંઈ બ્લોગ બનાવીને આવ્યા નહીં. એ કાલે સાંજે આવીને કહેતા હતા મને કે ત્યાં મળ્યા ઘણા. એ કે બે ભાણકીના લગ્ન હતા. બે ભાણકીઓ કહેતી તમે એ કે અહીંયા કેનેડા તમારા બ્લોગ જોઈ છીએ. પછી કે એક બેન આવ્યા કે તમે કૈલાસબેન નીરવભાઈ મમ્મીને કે કૈલાસબેન તો કે હા તો કે અમે તમારા નીરવના ને તમારા બધાના વ્લોગ રોજ જોઈએ છીએ કે હું એ જ વિચારું છું. કાંઈ નહીં જેવું જોતા ઘણા ભાઈ ટાઈમ મળે ત્યાં જોતા હોય કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. તો અત્યારે આપણે નીકળીએ ઓફિસે. પછી ભજન ગાઈ દઈશ હમણાં ફ્રી થઈને. અત્યારે થોડુંક ટાઈટ છે શેડ્યુલ. આપણે 9 વાગે અપલોડ કરવાના હોય ને ફેસબુકમાં બ્લોગ તો એ અત્યારે 9:30 થાય ને તો નથી થતો. કાંઈ વાંધો નહીં ગાઈઝ. તો તમે છે ને આપણે ચેનલને કઈ રીતે સબસ્ક્રાઇબ કરવી, લાઈક કરવી, કોમેન્ટ કઈ રીતે કરવી ને એ તમે જોવો ત્યાં સુધી આપણે જઈ આવીએ ઓફિસે ને આપણા મેડમ કરશે કન્ટિન્યુ. યુટ્યુબ એપ ઓપન કરી અને સબસ્ક્રાઇબ કરો. ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી અને ઓલ પર ક્લિક કરો જેથી અમારો ન્યૂ વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળે. ત્યારબાદ આઈપોડ તમે આવી રીતે આપી શકો છો અને કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈ અને કોમેન્ટ કરી અને સેન્ડ પર ક્લિક કરો. તો ગાઈઝ 1 વાગી ગયો છે ને આજે આપણું કામ પતાવતા ખબર જ ન પડી 1 વાગી ગયો ને ભૂખ નહોતી લાગી એટલા માટે. નકર તો 12:30 થાય ને 12, 12:15 કે 12:30 તો જમવા બેસી જાય છે. તો આજે છે ચોળીની સબ્જી ને આ બધું છે અને રોટલીનું શાક જ કર્યું છે. અમારે રોટલીનું શાક બહુ ભાવે એટલે આ જો મને રોટલીનું શાક હોય તો કાંઈ ન જોઈએ.
ઠંડી તો અહીંયા જ પડે છે આ બાર બપોરે બાર તડકાના બેહીને વળી પાસે સ્વેટર ને માથે બાંધે આ વૃત્તિ જો આવી ગઈ છે ડાયમંડ ચોટાડે છે તડકો ન લાગે સ્વેટર પહેર્યું હોય ને તો એ તડકો થારો અત્યારે મજા શિયાળો આવે ગરમી થાય મને ગરમી થાય ને એ ગમે અમે બાઘો જોવે છે અહીંયાથી એ બાઘા અહીંયા હાલો અમારે જમવા જ બેહવું છે અમાર બે ઉઠે જો આમ જો ઊંચો થાય દેવાંશનો ભાઈ દેવાંગ હા હું લાવી મેથીની કોથળી અહીંયા શું કહેવાય કોથળીમાં નાખીને સુકવવા મૂકી છે આવી છે ને એટલે બધું કાપ્યું છે આપણે તુલસીમાં હવે સારા થઈ ગયા જો બાકી તો ઓલા થઈ ગયા હતા થોડાક એટલે તુલસી મસ્ત થઈ જાય કાંઈ નહીં આવું બધું છે હવે જમી લઈએ ગઈસ 2 વાગી ગયા ને આપણે કપડાં લઈ લીધા છે જો સકેલવાના બાકી છે અને થોડા ઘણા હજુ સુકાણા નથી તો એ તો હજુ અહીંયા છે બધા તો સુકાઈ જાય ને પછી આપણે લઈ લેશું હવે કેમ કે 2 તો ઓલરેડી વાગી ગયા છે પણ હજુ જાગ્યા છીએ તમને 3 વાગે લઈ લે કેમ કે તડકો બહુ હોય ને એટલે કપડાં રખાય નહીં તો કલર જતો રહે એવું છે તો ફાઇનલ હવે આપણે બધું કામકાજ પતાવીને થયા ફ્રી તો તમારી કાલે કોમેન્ટ આવેલી હતી એના ભજન માટે તો 2 જ વાગી ગયા છે તો એકાદું ભજન આપણે ગાઈ દઈએ કેમ કે સવારમાં તો એટલું બિઝી શેડ્યુલ હોય ને કે ટાઈમ નથી મળતો ઉપર રૂમમાં જગાડવા આવું ને ક્યારેક તો વળી ગવાઈ જાય છે પણ એવો ટાઈમ હોય ને તો અમે ગાય પણ આ તો સ્પેશિયલ તમારી કોમેન્ટ આવેલી છે ને એટલે સ્પેશિયલ અમારે ગાવું જ પડે આજે એવું છે કેમ કે 2 કે 3 કોમેન્ટ આવેલી છે એ તું મને ભગવાને એક વરદાન આપી દે તો આજે આપણે એ ગાઈ દઈએ ભજન તો લેટ્સ સ્ટાર્ટ તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન આખરી અવતારનું મંડાણ બાંધી દે તું વસે છે ત્યાં મને સ્થાન આપી દે આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડગમ બેસુરી થઈ જાય મારી પુણ્યની સરગમ દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે જો મતનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ જો મજતા કોઈ અહીંયા ના કરે પોષણ મતલબી સંસારનું જોડાણ કાપી દે તું વસે છે તું જ્યાં મને ત્યાં સ્થાન આપી દે તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે તો આપણે કાલે એક કોમેન્ટ આવેલી હતી કે આ ભજન ગાવ તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે એટલે અહીંયા મોસ્ટ ઓફ ભગવાનને જ વાત કરવામાં આવી છે ભગવાનના હૃદયમાં સ્થાન આપવાની વાત કરવામાં આવી છે તો આ ભજન આપણે આખું સાંભળ્યું ને ત્યારે ગમ્યું આપણને કેમ કે ભગવાનના હૃદયમાં સ્થાન માંગે છે આ ભજન થ્રુ બહુ જ મસ્ત લાઈન હતી આપણે અગાઉ મતલબ સાંભળેલું નહોતું મોબાઈલમાં પણ કાલે તમારી કોમેન્ટથી મેં સાંભળ્યું અને મને બહુ જ ગમ્યું એટલા માટે આજે આપણે તમારી કોમેન્ટ પર ગાઈ દીધું છે આપણે આવી ગયા છીએ ઘરે અને આપણે ધડકન 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 કે પાસ બેઠે હે હું ગાસ ભાઈ આઈ એમ ક્રિએટિવિટી કરતો હતો હું धड़कन 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 तू है मेरी तड़पन કોઈ રીતે ખબર નથી પડતી
તો હું વિચાર્યું છે હું કાલે ક્યાં જવાનું છે શું છે કાલ શનિવાર હા હનુમાન દાદા મંદિરે જઈ આવીએ. એકલા જશો તમે તને કીધું ને ત્યાં પૂછ્યું ને ક્યાં જવું નકર મારે થી ન જવું. તને એકલી જવાની એમ વાત નથી કાલે ઘણી બધી જગ્યાએ આપણે જવાનું છે ઘણી બધી પ્રસંગમાં કાંઈ નથી એક જગ્યાએ જાવ ક્યાં ક્યાં જવાનું મમ્મી કાલે છે પમદી પમદી ને કાલી 2 જગ્યાએ સ્નેહ મિલનમાં ગયા હું ઓલી મેચ રમવા જાવ મેચ ને અહીં જમવા. મેચ રમવાનું કે જમવાનું નથી. કાલે મેચ રમવાના છે બધી રમી નાખશે પછી સેમીફાઇનલ અને ફાઇનલ છે ને એ આપણા સ્નેહ મિલનમાં રવિવારના દિવસે રમશે એવું હોય આઈ છે નો હું આવું છું સ્નેહ મિલનમાં આવે છો ને લાસ્ટ 5 યર થી. હા 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 સમજાઈ ગયું મને ઓકે લો તે પછી બીજું કાંઈ કાંઈ નહીં નહીં હજી આપી દો ને કંઈક સલાહ મેં ક્યાં સલાહ આપી? મારા કાન તમારી સલાહ વગર તડપી રહ્યા છે તને ટેવ પડી ગઈ સલાહ મારી સાંભળવાની ને દઉં તો ગમતું નથી એવું થાય છે. મોડા મામલા પર આવીને બોલાવે છે એમ કહે છે પછી કહેતા છે ને હું કે કાલે લગ્નમાં કેવું છે મમ્મી સારું કે શું રે સારું છે સંધ્યાજી જેવું કરે છે સંધ્યાજી જેવું કરે છે મમ્મી સારું ઓકે કેવું લાગ્યું બહુ સારું કેસા લગા બહુ અચ્છા દે દે કોમેન્ટના આન્સર હવે. આપી દો કિંજલ રાજ ગોહિલ ગુડ મોર્નિંગ સવારમાં કીધું હશે તો ગુડ મોર્નિંગ. અભય માજેથિયા નાઇસ વ્લોગ થેન્ક યુ સો મચ. આશા ચોટાઈ નાઇસ વ્લોગ એન્ડ જય માતાજી. બહુ ટાઈમ પછી કોમેન્ટ આવી પેલા આવતી. ડિમ્પલ જિગ્નેશ શિલ્પાબેન માંગીને કપડાં પહેરવા હોય તો 2 વર્ષ પછી પહેરજો એટલે 2 વર્ષ પછી તમને દેવાંશીના કપડાં થઈ જાય. તમારી જોડી બહુ મસ્ત છે. દેવાંશીના આને નહીં થાય પણ આના દેવાંશીને થઈ રહેશે એવું 100% છે વૃત્તિને હજી નથી થતા મારા તો. દેવાંશીના ક્યાં 2 વર્ષ પછી થાય? વૃત્તિ કેવડી થઈ? વૃત્તિ હા દેવાંશી થોડી આમ બોડી વાળી છે ને વૃત્તિ હુકર લકડી છે. ખુશી માસીની સાડી મસ્ત છે દીદી. માસીની હાડી બહુ મસ્ત છે મમ્મી સર કોવડું સર પગ તો ચાલુ કરો પહેરવાનું એ થોડી પહેરાય કડક એ તો લગ્ન પ્રસંગમાં પહેરાય. કડક સાડી છે એટલે લગ્ન પ્રસંગમાં પહેરવાની હોય બહુ સારી છે સાડી. કિંજલ મકવાણા નીરવભાઈ ગાડી ચલાવે નહીં બતાવજો ને. આપણી ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં છે જ તે અને આમાંય નાખેલો છે શોર્ટ્સમાં યુટ્યુબમાં. આપણે બે ક્યાં ગયા હતા વા ડીકેથલોનમાં ડીકેથલોન ત્યારે ઉતારેલો. MP પરમાર નાઇસ વ્લોગ બેનબા થેન્ક યુ સો મચ. લાલજી રાઠોડ જય માતાજી હર હર મહાદેવ નાઇસ વ્લોગ. કાલે 27/12 મારો બર્થડે છે તો તમારા વોઇસમાં એક બર્થડે સોંગ ગાજો ને પ્લીઝ. 27/12 આજ કેટલી 26 થઈ ને તો કાલે આ વ્લોગ આવી જ જશે તો ત્યારે જ ગાવું પડશે ને. હા, ગાઈ દે તું. ગાઈ દો ચાલો ગાઈ દો. बार बार दिन ये आए बार बार दिन ये गाए तुम जियो हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू. હેપી બર્થડે એડવાન્સમાં લાલજી રાઠોડ. હેપી બર્થડે ટુ યુ લાલજીભાઈ રાઠોડ. લાલજીભાઈ રાઠોડ એમ નો હોય. હેપી બર્થડે ટુ યુ નામ લઈને ગાવાનું કીધું તું એને હો જે ખોટું ગાયું ના નામ લઈને નહોતું કીધું. મારો બર્થડે છે ને તો તમારા વોઇસમાં ગાઈ દો એમ કીધું ઓકે, તું. સરસ કાંઈ નહીં મેં ગાઈ દીધું ને. રવિના સંજય માણિયા જય શ્રી કૃષ્ણ. તમારા વ્લોગ બહુ કોમેડી હોય છે. તમે આવી જ રીતે હંમેશા હસાવતા રહો એવા આશીર્વાદ છે. થેન્ક યુ સો મચ. હમણાં આપણી કોમેડી બહુ ઓછી થઈ ગઈ છે બહુ જલ્દીથી તમને જોવા મળશે. હમણાં થોડા પ્રસંગોમાં આમ તેમ ઉલझેલા અને બધા કામોમાં અને બધું લોચા ચડી જાય છે. એમ નહીં કે પ્રસંગનો ક્યાં જાય તો કાલ ક્યાં ગયા હતા હમણાં તેડી બધાય ગયા હતા તોય કહે છે ક્યાં જાય છે. એને તો રોજ જાવ હોય છે. રોજ કોણ કહે? એટલા પ્રસંગ આવે ને કે આપણને એમ થાય કેટલે જવું ને કેટલે ન જવું. જોકે આપણને ક્યાંય એટલે ક્યાંય જવું ન ગમે કારણ કે ત્યાં આવે અમને કોઈ ઓળખે નહીં છોકરાઓને બરાબર. હવે અમે જે કાકાને ઓળખતા હોય એ બિચારા એના કામમાં હોય એની હારે અમારે કંઈ રખડવાનું ન હોય. ત્યાં જઈને બેહવાનું બધા મોઢા જોવાના એવું થાય છે એટલે આપણને જવું ન ગમે.
અત્યારે જ મારો ભાઈ ગયો છે લ્યો ચિરાગ ગયો છે અહીંયા કોને ઓળખે તોય બધાને ઓળખે તોય બધાને ઓળખે હજી હું મોહળિયામાં મોહાળિયામાં તો હજી હું કોકને ઓળખું મારો ભાઈ કોઈ ન ઓળખે બિચારો હવે ઈ જોશે ઈ પ્રસંગે એ તો જમવા કે હમણાં આ જમીન ભાઈ- હોય આ ભાઈ એમ જ હોય ને પછી ઓળખે ત્યાં. નહીં તો જમીન જે મેન માણા હોય એને હાથ મલાવીને કેમ છે પટેલ સારું ને એમ કરીને વૈયાવાનું હોય જયેશ ગુજર ખૂબ સરસ ગીત ગાયું શિલ્પાબેન થેન્ક યુ સો મચ નીરવભાઈ તમે અને ચિરાગભાઈ એક દુઓ મ્યુઝિક ગાઓ ડ્યુઓ મ્યુઝિક ડ્યુઓ છે કે દુવાનું કહે છે દુઓ ડ્યુઓ 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 દે યાર ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे બે ભાઈઓને કીધું છે. मगर આ ચિરાગ નો અવાજ તેરો સાથ ના છોડેંગે કેવો હશે એનો અવાજ ચિરાગભાઈ નથી તો ભાઈ મારે તે પણ હોય તો ગવાય ને બેન આયરે કાંઈ વાંધો નહીં હાલો ગાઈ દેશું મમ્મીને કીધું ને ભજન ગાવાનું કીધું ને તમને બેને ગાવાનું કીધું છે બધા તમે તો કઈ માનો જ હાલો મમ્મી ગાઈ જાવ તો દોડી દોડી આવે રે દોડી દોડી આવે મારો કિશન કનૈ આવડે તો ગાયરું એટલે મારી કરતા તને એમ તો બહુ હારું. સત્સંગમાં જાવ છો હવે મારી કરતા પણ હું ગાવ નહીં એટલે આગળથી આપણે ગાવ ન ફાવે. મમ્મી ને પ્રસાદી ખાવા જતા હશે ને હે વાહે બીજા ગાતા ને તો વાહે ઝીલી પણ આવડે નહીં આપણને છે નકર મેં કીધું મમ્મી ખાલી ત્યાં જઈને આપણે કેમ સત્યનારાયણની કથા હોય તો છેલ્લે પ્રસાદી ખાવા જાય એમ ત્યાં બધી બહેનો ભેગી થાય તો મજા આવે ઘડી મજા કરીને છૂટાય એની જેવું હોય મેં કીધું સત્સંગમાં મજા આવે પણ આમ આઘું પડે ને તો મને બપોર જાવું નથી ગમતું નવરા થયા હોય ને બસમાં જાવું નહીં કેવડાવે આપણે ઓલા માસી શું નામ મમ્મી માસી હર્ષા માસી એક નંબર ભજન ગાય છે તો ઓલું લઈ આવ્યા છે શું કહેવાય એને શું કહેવાય વાયરી ને પેટી કહેવાય પેટી કંઈક નામ છે એનું, પેટીનું. હાલે લે આશા માસીમાં. હા લ્યો સંભળાવો તો હર્ષા માસીને તો અમારા માસી છે કલાકાર થઈ ગયા દિવાળીએ ગયા હતા દેહમાં લોકોએ ભજન સત્સંગે ચડાવી દીધા સમજે આખા ઘરના ભેગા હા કરો તો અવાજ પરિવારમાં તમે સાર છો સંસારના આધાર છો તમે સંસારના આધાર છો એવું અમારા માસી ગાય છે તો આવું આવી રીતનું હમણાં આ બ્લોગ સ્ટાર્ટ કર્યા ને તે પહેલો બ્લોગ જ સત્સંગનો મૂક્યો એમાં આ ગાય છે હા અમારા મેડમે સત્સંગ કર્યો એ વાળું થંબનેલ છે ખબર પહેલો જ બ્લોગ હા 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 ડેઈલી ચાલુ કર્યા ત્યારનો ડેલી ચાલુ કર્યા ને આપણે આ 7-8 મહિના પહેલા ત્યારે પહેલો ફર્સ્ટ બ્લોગ મૂકેલો ત્યાં માસી જ ગાય છે ગયા તા બિચારા દેશમાં દિવાળી કરવા અને લોકોએ ભજન સત્સંગે ચડાવી દીધા બધા કુટુંબના ભેગા થઈને કે રોજ એક સત્સંગ ગાવ રોજ ગયા છે બીજે ગયા છે તો પ્રમોશન મળ્યું છે હાલો તમને બીજા થાય તમારી પાસે કળા હોય એટલે તમને ગમે ત્યાં પ્રમોશન મળ્યા કરે મધુ ખેતાણી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સચ્ચિદાનંદ કિંજલ મકવાણા નાઇસ વ્લોગ મજા આવી જોવાની નીરુભાઈ સોંગ ગાઈને ત્યારે શિલ્પા દીદી શરમાઈ જાય છે લે શરમાઈ નથી જતી મારી હામું આમ કાતરું મારે છે બેન કરો સારું હોય એમ ઈ શરમાય કંઈક સારું ગાય તો શરમાવ ને કંઈક રોમેન્ટિક ગાય તો શરમાવ ને ગાવામાં જ કાંઈ ન હોય તો નહીં શરમાવ દેવ સવાણિયા વાહ શિલ્પાબેન નીરવભાઈ કેટલું ધ્યાન રાખે હર જોત જઈ આ ઓલું કહે ને હોય એને પડી ન હોય ન હોય એને હોય ને એ એવું છે સમજ્યા ઈ કાલે ત્યાં જ મને સોંપ્યું હતું ને આજ મેં તને સોંપ્યું લ્યો એને કયા એંગલથી યારે લગાવી સાંભળ્યા કેટલું ધ્યાન રાખે છે સમજે છે બહુ કોઈ નહોતું ઘરે ને તો બહાર લઈ ગયા જમવા માટે ઓહો એમાં તો સમજાય એક દી લઈ ગયા એમાં હે એક મારીને ગમ્યો તમારો પ્રેમ બહુ પ્રેમાળું છે ભાઈ ને શિલ્પાબેન તમે બહુ લકી છો તમને તમારા નીરવભાઈ જેવા હસબન્ડ સપોર્ટ કરે છે એમ હા સપોર્ટ તો કરે વિડીયો બનાવવામાં તો લે વિડીયો બનાવવામાં કરશો બાકી તો થોડો ક્યાંય કરશો વાહ ભાઈ વાહ પૈસા તો આપણી પાસે છે ને પૈસા નથી કીધું મેં. તો બીજો કહેનો સપોર્ટ હોય પૈસાનું મેં જા મારે બખાડા ભરવાનો તું બાકી ને હા જાય મારે બધું હાસો એમ મારો દેવાનો સાથ હું બહાદુર લગાડે પૈસાનું કપડાનું બધું હોય બીજા પૈસાનું. હા કપડા લેવા પૈસા પણ એમ નહીં હું હમણાં સપોર્ટ ન કરે.
હું હમણાં આવ્યો ને ઘરે તો ફોન ચાલુ હાથમાં હતો મેં કીધું શું જોવે છે જોવા દે મને હું ડોકાણો ફોનમાં સમજે હું જ્યારે એનો ફોન જોઉં ને એટલે એના ફોનમાં એક જ વસ્તુ આમ ચાલુ હોય ગમે એપ્લિકેશન ખોલી નકરા ગાભા જ જોતી હોય ખોટું હોય ક્યાં લે કાઈ નહીં જ્યારે હોય ત્યારે નથી જોતી આજ જોતી હતી એમાં ખોટું નહીં આજે જોતી હતી જ્યારે હોય ત્યારે નથી જોતી હું વાહ ભાઈ વાહ એ તો પ્રિન્ટેસમાં મારે ડ્રેસ સીવડાવવા હોય તો ડિઝાઇન તો જોવી ને 10-15 જોતી એમ થાય ચાલ એક્સ્ટ્રા પડે હું તમને કાલ છે ને સવારમાં કબાટ યા બતાવી કઈ નથી ખાતા તો એ કે એક નથી થતા જો તો એમ નહીં નવા નો લઈ દે ત્યાં લગી મારે ઈ પહેરવા જ ખરા ને કે લગનમાં જાવ એટલે રાઈખા હમણાં લઈ દે નવા બધાય નાખી દઉં લે વાહ કઈ વાંધો નહીં હાલો આ વ્લોગનો એન્ડ આપણે અહીંયા કરી દઈએ તો મળશું એક આવા નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે ફરીથી ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય